નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો પાટણ પોલીસ હેડક્વાર્ટર ખાતે ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ કચ્છ ભુજોના વર્ષ 2025ના પાટણ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત રાખવામાં આવેલ સ્થાનિક આગેવાનો અને શહેરના નાગરિકોના લોકસંવાદ બેઠક નિમિત્તે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। તો પ્રબુદ્ધ નગરજનો દ્વારા કાયદો અને વ્યવસ્થાને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી, જે બાબતે કચ્છ ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જણાવ્યું હતું કે પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો જિલ્લા કચેરીને રૂબરૂ મળીને કહી શકો છો। પોલીસ હંમેશા પ્રજા માટે શાંતિ અને સુરક્ષા સેવામાં અડીખમ રહી છે, તો પોલીસ અને પ્રજા એકબીજા સાથે જોડાયેલા છે। શહેરની તમામ બાબતે એકબીજા સાથે મળીને કામ કરવાથી શહેર અને જિલ્લો સુરક્ષિત બની રહે। ગમે ત્યારે પોલીસ અધિક્ષકને ઓફિસમાં રૂબરૂ મળીને પણ કાયદો અને વ્યવસ્થા માટે કોઈ સમસ્યા હોય તો રજૂઆત કરી શકો છો, જેનો પાટણ જિલ્લા પ્રજા સાથે રાખીને ઝડપી કામ કરવામાં આવશે। આજે પાટણ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે હેડક્વાર્ટરમાં એક લોકસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। અમારી પાટણ જિલ્લા પોલીસની ટીમ પોલીસ અધિક્ષક સાથે સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। તેઓ દ્વારા આશરે 17 થી 18 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે। એ રજૂઆતો અમે સાંભળી અને એનું યોગ્ય જેમ જલ્દી નિરાકરણ કરવામાં આવશે એની ખાતરી આપવામાં। મહત્ત્વના કયા પ્રશ્નોની રજૂઆત થઈ છે? મહત્ત્વના પ્રશ્નો હતા, ટ્રાફિકને લગતા પ્રશ્નો હતા, કોઈ જગ્યાએ ક્વાર્ટર્સને લગતો પ્રશ્ન હોય, પોલિસી મેટર હોય, બહુ બધા પ્રશ્નોની રજૂઆત હતી। દિવાળીના તહેવાર આવી રહ્યા છે, એના અનુસંધાને પોલીસનું પેટ્રોલિંગ કઈ રીતે વધી શકે, અથવા પાટણના અમુક વિસ્તારોમાં એવી પણ રજૂઆત હતી કે ત્યાં પોલીસ રાત્રે વધારે પેટ્રોલિંગ કરે એવી લોકોની પણ માગણી હતી। એ બાબતે અમે નોંધ લીધી છે અને ત્યાં પણ જો પેટ્રોલિંગનો પોઈન્ટ નહીં હોય તો ત્યાં પણ મૂકવામાં આવશે। આશિષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।